माननीय कमिश्नर श्री, माननीय डेप्यूटी कमिश्नर श्रीओ, स्टेन्डिंग कमिटी चेरमेन श्री, शासक पक्षना नेता श्री, शासक पक्षना दंडक श्री, विरोध पक्षना नेता श्री, मारा सौ म्युनिसिपल काउंसिलर श्रीओ, साथीओ, प्रेस ने इलेक्ट्रॉनिक मीडिया मित्रों અને કોર્પોરેશનના કર્મચારીગણ, માનનીય મેયરશ્રી, હું આપની સામે એક ખૂબ જ અગત્યની વાત પર પ્રકાશ પાડીશ. કેમ કે બજેટ સત્ર દરમિયાન એ પછી ત્યારે 3 મહિના પછી આપણને બોલવાનો એક મોકો મળ્યો છે અને આચારસંહિતાના અમલના હિસાબે આ ખૂબ જ અગત્યની માહિતી જે સંકલન વિભાગ પાસેથી માંગી હતી ત્યારે કેટલાક પુરાવા આપની સમક્ષ રજૂ કરું છું. પાણીની પાઇપલાઇનની ખરીદી પાછળ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 2016-17 માં 33,53,33,053 જેટલી માતબર રકમ, 17-18 માં 24,88,07,070 રકમ, 2018-19 માં 52,58,842, 2019-20 માં 79,24,63,117, 2020-21 માં 88,05,08,285, 2022-23 માં 2021-22 માં 42,20,21,043 અને 2022-23 માં આ જ રકમ પાઇપલાઇનની ખરીદી પાછળ માનનીય મેયરશ્રી 77,53,53,798 અને લાસ્ટમાં 1/4/2023 થી 31/12/2023 સુધીમાં જે પાણીની પાઇપલાઇનની માનનીય મેયરશ્રી ખરીદી કરવામાં આવી હતી કોર્પોરેશનની પોતાના રેકોર્ડ મુજબ 41,40,40,097. માનનીય મેયરશ્રી, ટોટલ 8 વર્ષનો ડેટા મારી પાસે જે ઉપલબ્ધ થયેલો છે અને સંકલન વિભાગ દ્વારા મારા પૂછેલા પ્રશ્નનો જવાબમાં આપવામાં આવ્યો છે. અતિ ગંભીર બાબત શું છે? કરોડો રૂપિયા આપણે કોર્પોરેશન દ્વારા બજેટમાં ફાળવવામાં આવે, 8 વર્ષની રકમ સૂચવેલી પ્રમાણે પાણીને પાઇપલાઇનોની ખરીદી કરવામાં આવે અને જ્યારે કોર્પોરેટરો દ્વારા બજેટ આપવામાં આવે અને ખાસ કરીને મધ્ય ઝોનની વાત હોય, કોર્પોરેટરનું પોતાનું બજેટ 1 લાખ, 1.5 લાખ કે 2 લાખ જેવું નાનું બજેટ પણ જ્યારે પાણીની પાઇપલાઇનમાં આપવામાં આવે તો સંકલન વિભાગ જે આપણું પોતાનું જે પ્રોસેસ કરે છે, જ્યારે ખરીદી કર્યા પછી સેન્ટ્રલ સ્ટોરથી જે અમારા મધ્ય ઝોન ને વોર્ડ સુધી પહોંચે છે તે મેનેજમેન્ટની જવાબદારી કોની હોય કે જ્યાં 6 મહિના સુધી પાણીની પાઇપલાઇનો નાખવામાં નથી આવતી. કરોડો રૂપિયાની આપણે વાત કરતા હોઈએ, ટોટલ થઈને 438,63,35,199 રકમ જે ટોટલ 8 વર્ષની બતાવે છે, તો શા માટે દરેક વર્ષની અંદર આશરે આપણે 48 કરોડ રૂપિયા ખર્ચીએ છીએ તો પાણીની લાઈનોની અંદર શા માટે મધ્ય ઝોનની અને દરિયાપુર વોર્ડમાં કોર્પોરેટરના બજેટની અંદર જો આટલા 3 મહિના, 4 મહિના, 6 મહિના સુધી પાણીની પાઇપલાઇનો નાખવામાં ના આવે તો નિષ્ફળતા કોની કહેવાય એ મને આપણા માધ્યમથી જાણવા માંગુ. અમદાવાદ શહેરની અંદર જ્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા અને ભારતીય ગુજરાત સરકાર દ્વારા જ્યારે ખૂબ જ મોટી વાતો કરવામાં આવે છે, એને એક બહુ અદભુત નમૂનો આપણે બતાવું. બેટી બચાવો બેટી પઢાઓની વાત કરતી હોય, બેટી બચાવો બેટી પઢાઓ. બીજી વાત થતી હોય સ્માર્ટ સ્કૂલોની વાત થતી હોય. માનનીય મેયરશ્રી, સ્માર્ટ સ્કૂલ, સ્માર્ટ અમદાવાદ એ બાબતને લઈને જ્યારે મોટા ગુણગાન ગાવામાં આવતા હોય, પરંતુ એક બહુ જ ખરાબ નિષ્ફળતાનો નમૂનો સ્કૂલની બાબતમાં હું આપને કહું છું. અમદાવાદ શહેરની અંદર દરિયાપુર વોર્ડમાં આવેલી શાળા નંબર 8 માં છેલ્લા 3 વર્ષ પૂરા થઈ ગયા. એ વાતને પણ આજે અમારી પહેલું ઇન્વર્ઝન 7/4/2021 અને ત્યારનું કામ હજી પણ 3 વર્ષ સુધી સ્માર્ટ સ્કૂલનું કામ પેન્ડિંગ છે. 3 વર્ષ થયા હોય છતાં પણ આજ સુધી સ્માર્ટ સ્કૂલની જો શા માટે હું તો કહું છું મ્યુનિસિપલ કોર્પોરેશનને સ્માર્ટ સ્કૂલો બનાવવાની બાબતની વાત કહેવાનો અધિકાર જ નથી. મધ્ય ઝોનની અંદર શા માટે હંમેશા અપેક્ષા કરવામાં આવે છે, શા માટે ઉપેક્ષા કરવામાં આવે છે? જ્યારે 3 વર્ષ સુધી એની સમારકામનું ના થઈ શકે એવી હાલત છે કે જ્યાં સામે છત હોય તો છતની નીચે જ્યારે પાઇપલાઇન ના હોય, બાથરૂમ હોય તો ટોયલેટની અંદર વ્યવસ્થા ના હોય અને જો કમોડ હોય તો કમોડની સાથે પાણીની વ્યવસ્થા ના હોય. આટલી ખરાબ પરિસ્થિતિમાં માનનીય મેયરશ્રી આપ એકવાર અચૂક પધારો. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી કે કમિશનર સાહેબને વિનંતી કરું છું કે એકવાર અમારી સાથે અમારા વિસ્તારમાં પધારો. અમુક લોકેશન જેવા બતાવવા સ્કૂલની બાબતની અપેક્ષા હોય કઈ રીતે હોય? શાળાના બાળકો સાથે આપણે કઈ રીતે અન્યાય કરી શકીએ?
બાળક એ ફૂલ છે અને સમાજ સ્કૂલની બાબતની આપણે જ્યારે સર્ટિફિકેટ લેતા હોય, વાહવાહી મેળવતા હોય, સમગ્ર ઇન્ડિયા લેવલ ઉપર મોટા મોટા સર્ટિફિકેટો લેવાતા હોય અને એની બાબતની જાહેરાતોની પાછળ કરોડો રૂપિયા ખર્ચવામાં આવે, તો શા માટે સ્કૂલોની પાછળ આપણે આના બાળકો માટે પૈસા નથી ખર્ચી શકતા? મને એનો સ્પષ્ટ જવાબ અને માનનીય મેયરશ્રી આપના માધ્યમથી હું કહેવા માંગુ છું. આપ સૌ આ બાબતે મેયર, ડેપ્યુટી મેયરશ્રીને પણ કહું છું કે ખાસ વિઝિટ લો અને ખરેખર વાસ્તવિક પરિસ્થિતિના ચિતાર લો તો આપને ખબર પડે કે શું પરિસ્થિતિમાં અમદાવાદ શહેરના મધ્યને જીવી રહ્યો છે. આપણે બીજી એક હેરિટેજની વાત કરી છે. વર્લ્ડ હેરિટેજ સિટીના નામે બળગા ફૂંકવામાં આવે છે. વર્લ્ડ હેરિટેજ સિટીના નામે નવી નવી જાહેરાતો આવે અને હેરિટેજ સિટીનું સૌથી મોટામાં મોટું એપિસેન્ટર અમદાવાદ શહેરની અંદર મધ્ય ઝોન રહેલું છે. એમાં દરિયાપુર વોર્ડની અંદર મોટા ભાગની મિલકતોને હેરિટેજ ના જેમ તેમ બેલ્ટ મારીને અને એના સિક્કા મારીને વર્લ્ડ હેરિટેજ નો એક પ્રયાસ કરવામાં આવે છે. પરંતુ દાવા સાથે ઠોકીને માન્ય મેયરશ્રી કહી રહ્યો છું, અમદાવાદ શહેરના મધ્ય ઝોનની મુલાકાત લો. હું આપ સૌને કહી રહ્યો છું, ડેપ્યુટી કમિશનર શ્રીઓને પણ કહી રહ્યો છું, અમદાવાદ શહેરના દરિયાપુર વોર્ડની અંદર પણ મુલાકાત લો. જો તમારી 100 મિલકતોમાંથી 80 મિલકતોને જો ખોટી ના હોય તો એ બાબતે પૂરેપૂરી મારા શબ્દને હું બોલીને જવાબદારી સ્વીકારવા નહીં. 100 જગ્યાએ બિલ્લા માર્યા છે, 100 માંથી 80 જગ્યાએ બિલ્લા ખોટા મારવામાં આવે છે. અને હેરિટેજ પ્રાઇવેટ જગ્યાઓને હેરિટેજ મિલકતો બનાવવાની હોય, હેરિટેજ મિલકતોની જાળવણી જો આપણે હેરિટેજ બનાવતા હોય તો કાં તો રાજ્ય સરકારની હોય, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હેરિટેજ વિભાગની હોય, અથવા તો બધી મ્યુનિસિપલ કોર્પોરેશનના બજેટ, કોર્પોરેટરના બજેટમાંથી થવી જોઈએ. અઢી વર્ષના ગાળા થઈ ગયા છતાં પણ હેરિટેજની વાતો કરનારી ભારતીય જનતા પાર્ટીની કોર્પોરેશને બહુ સ્પષ્ટ વાત કહી રહ્યો છું કે અમારા વિસ્તારના હેરિટેજ દરવાજાનું બજેટ આપ્યા છતાં પણ નવીનીકરણ થઈ શક્યું નથી. એ શર્મનાક બાબત છે. આ ખોટા સીલ લેવાનું સત્તાવાળાએ બંધ કરી દેવું જોઈએ. માનનીય મેયરશ્રી એક છેલ્લી વાત અગત્યની કહી, કોન્ટ્રાક્ટરોને જ્યારે આપણે કોન્ટ્રાક્ટ પર કામ આપવા આવે છે ત્યારે જે આપણે શું કન્ડિશન મધ્ય ઝોન લેવલ, એક ઝોન લેવલે આપણે કરવામાં આવે છે, ટેન્ડરિંગ લેવલે કરવામાં આવે છે, એ બાબતમાં હું નથી પડતો. મારો વિષય હંમેશા એક અગત્યનો રહેલો છે કે પ્રજાને શું મળે છે, શું આપવામાં આવે છે. મ્યુનિસિપલ કોર્પોરેશનમાં દરિયાપુર રોડમાં જ્યારે આરસીસી નું અમે બજેટ આપ્યું, રણછોડરાયજીનું મંદિર 200 વર્ષ પુરાનું મળીને ઐતિહાસિક મંદિર, લોકોની ભાવના, આસ્થા તેની સાથે સંકળાયેલી છે. સિનિયર સિટીઝનોના કહેવાથી આરસીસી નું બજેટ આપવામાં આવ્યું અને એ બજેટ માત્ર આરસીસી રોડ એક મહિનો અને 4 દિવસની અંદર રોડ ભોય ભેગો થઈ ગયો અને કમ્પ્લીટ છેદરૂપે થઈ ગયો અને એની કમ્પ્લેન કરવામાં આવી. એ પછી ફરીથી એને 1.5 મહિનાની અંદર બનાવવામાં આવ્યો. એ કમ્પ્લેન કર્યા પછી પાછો 1.5 મહિનામાં ત્રીજી વાર રિસર્વેસ કરવાનો વારો આવ્યો. આ પરિસ્થિતિ અમદાવાદ શહેરમાં છે. વાસ્તવિકતા અલગ છે, આંકડા અલગ દેખાય છે, બોલવામાં અલગ આવે છે અને જે ખરેખર ગ્રાઉન્ડ પરિસ્થિતિ બહુ ખરાબ છે. એટલે કોન્ટ્રાક્ટર છે રણછોડ, આપ ફરીથી નોટ કરી લેજો, રણછોડરાયજીનું મંદિર દરિયાપુર વોર્ડના ગીગાડામાં આવેલું આરસીસી રોડનું કામ આપવામાં આવ્યું છે. બજેટના કામની અંદર છિંદવાડા થયેલા છે અને પૂરેપૂરો એની અંદર ભ્રષ્ટાચાર થયો છે. એને પૂરેપૂરો બહાર પાડવા અને કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવામાં આવે. જય હિન્દ, ભારત માતા કી જય, જય સંવિધાન.